સુરતમાં અત્યારે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર દેખાઈ રહી છે અને જે પ્રકારે આમ આદમી પાર્ટી છે તેને લઈને ભાજપ અત્યારે ચિંતામાં મુકાઈ છે તે મામલે હવે મેદાનમાં આવ્યા છે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને તેમણે આમ આદમી પાર્ટીને ચેલેન્જ ફેંકી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને સુરતમાં જે પ્રકારે આમ આદમી પાર્ટી છે તે એડી ચોટીનું જોર લગાવી રહી છે તેને લઈને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અત્યારે ચિંતામાં છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને ગુજરાતમાં પણ અલગ અલગ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે તેમનો વિરોધ પણ થઈ રહ્યો છે અને સુરતમાં પણ ભાજપને ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી છે તે ટક્કર આપી રહી છે, ચિંતા ઊભી કરે તે પ્રકારની પરિસ્થિતિ પણ દેખાઈ રહી છે અને સ્થાનિકોની નારાજગી પણ ભારતીય જનતા પાર્ટીને નડે તો પણ નવાઈ નહીં। વર્ષ 2021માં સુરતમાં આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટર જીત્યા હતા અને આ વખતે આમ આદમી પાર્ટી તેની સંખ્યા વધારવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે, પરંતુ હવે મેદાનમાં આવ્યા છે કેન્દ્રીય મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા સી.આર. પાટીલ અને તેમણે ચેલેન્જ ફેંકતા કહ્યું છે કે 27 જીત્યા હતા, હવે જીતી બતાવો। આપણે જોયું હશે કે આજે જ્યારે ઇલેક્શન છે ત્યારે લોકલ બોડી ઇલેક્શનની અંદર પણ 10,000 જેટલી સીટો ઉપર કોંગ્રેસને અને આમ આદમી પાર્ટીને કેન્ડિડેટ પણ મળ્યા નથી અને કેટલાય એમના ઉમેદવારો તો સામે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, ભારતીય જનતા પાર્ટી માટે લોકોનું સમર્થન, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ માટે લોકોનો પ્રેમ અને લગાવ, અમિતભાઈ શાહ સાહેબની માર્ગદર્શન અને એના કારણે અનેક ઉમેદવારો બંને પાર્ટીના એમણે હથિયાર હેઠળ નાખી દીધા અને પલાયન થઈ ગયા છે। આપણે ગયા વખતના ઇલેક્શનમાં પણ જોયું હશે કે અનેક દાવાઓ વચ્ચે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ખૂબ જ મોટા દાવાઓ કરતી હતી, પરંતુ મહાનગરપાલિકાના 8 મહાનગરપાલિકામાં ફક્ત 55 સીટ એમને આખા રાજ્યમાં મળી હતી અને આમ આદમી પાર્ટીને તો ફક્ત 27 સીટ અને એ પણ માત્ર એક શહેરમાં, સુરત શહેરમાં જ મળી હતી। હું આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે મારી એમને ચેલેન્જ છે કે જો એમનામાં તાકાત હોય તો ફરીથી સુરત શહેરમાં આ 27 સીટ જાળવીને બતાવે તો પણ એમ કહી શકાય કે એમણે 5 વર્ષ કરેલા કામોને કારણે એ 27 સીટ ફરીથી જીતી શક્યા છે। એવી કોઈ શક્યતા નથી, કેમ કે જેમણે એમને મત આપ્યા હતા આજે એ ભરપેટ પસ્તાય છે। એમને લાગે છે કે એમણે બહુ મોટી ભૂલ કરી હતી કે એમને મત આપ્યા હતા અને આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓની કામ કરવાની પદ્ધતિ એ પણ આજે સુરત શહેરના જે લોકોએ જે વોર્ડમાં જીત્યા હતા ત્યાંના લોકો પછતાય છે। કોંગ્રેસને તો ગયા વખતે કોંગ્રેસ મુક્ત સુરત શહેર એ બન્યું હતું અને એના કારણે એક પણ ઉમેદવાર કોંગ્રેસનો ચૂંટાયો નહોતો। ફરીથી આ વખતે પણ એ જ શક્યતા છે કે કોંગ્રેસ કોઈ ખાતું ખોલી શકે એમ નથી। આખા રાજ્યમાં જ્યારે ફક્ત 55 સીટ એમને 8 મહાનગરપાલિકા મળી હોય ત્યારે એનાથી પણ સારો દેખાવ કરવાની એમની કોઈ શક્યતા હું જોતો નથી। ગયા વખતે પણ 5 જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટી પાસે હતી અને ત્યારે કોંગ્રેસને એમ લાગતું હતું કે અમારી પાસે 26 સીટો છે, જિલ્લા પંચાયત 26 છે અને અમે આ બધી સીટો અંકે કરીશું, પરંતુ ગુજરાતના સૌ મતદાતા ભાઈ બહેનોએ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ રાખીને 31 જિલ્લા પંચાયત અને એ પણ બમ્પર લીડ સાથે, ખૂબ મોટી લીડ અને ખૂબ મોટી સીટો સાથે ભારતીય જનતા પાર્ટીને એમણે જીતાડી હતી। એક પણ જિલ્લા પંચાયત એ કોંગ્રેસને કે આમ આદમી પાર્ટીને એ મળી નહોતી। એ જ બતાવે છે કે ગુજરાતના મતદાતાઓ એ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબમાં વિશ્વાસ ધરાવે છે, એ ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ ધરાવે છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જ્યારે યુદ્ધ સામે હોય છે ત્યારે
એક થઈને જે રીતે યુદ્ધ લડીને જીતવા માટે પૂરતી મહેનત કરે છે અને એ જીત પણ વિશ્વાસ સંપાદન કરીને લોકોને સાથે જોડીને કરે છે, એને હરાવવાની કોઈ પણ પાર્ટીમાં તાકાત નથી. તો હું તમને વિશ્વાસ સાથે કહી શકું છું. ગયા વખતે પણ આપણે જોયું હશે કે જિલ્લા પંચાયતની પણ તાલુકા પંચાયતની પણ 232 સીટોમાંથી ફક્ત જે 196 સીટ ભારતીય જનતા પાર્ટીને મળી હતી અને 36 સીટ એમાંથી 1 સીટ આમ આદમી પાર્ટીને અને બાકીની 35 સીટ એ ફક્ત કોંગ્રેસને મળી હતી. 196 સીટ તાલુકા પંચાયતની એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની ભવ્ય જીત ત્યાં પણ થઈ હતી. એ જ રીતે નગરપાલિકામાં પણ લગભગ 91માંથી 89 સીટ 89 નગરપાલિકા એ ભારતીય જનતા પાર્ટીએ એમાં પણ જીત હાંસલ કરી હતી. એ જ બતાવે છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો ડંકો વાગે છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે વાવેલા બીજ આજે વટવૃક્ષ બનીને એ ફળ આપી રહ્યા છે અને એના ફળ ગુજરાતના સૌ મતદાતા ભાઈ બહેનો પણ મળે છે. એમનાથી એ સંતુષ્ટ છે. આખા દેશની અંદર સૌથી વધુ વિકસતું ગુજરાત રાજ્ય, એક એક ગામ સુધી એનો વિકાસ પહોંચ્યો છે. આજે જે માંગણીની પણ રીત બદલાઈ છે. કોંગ્રેસના સમયમાં રોડ, લાઇટ, પાણી, ગટર માટે આ દેશના લોકોને અને ગુજરાતના લોકોને પણ કોંગ્રેસ પાસે યાચના કરવી પડતી હતી, માંગણી કરવી પડતી હતી, આંદોલન કરવા પડતા હતા. પરંતુ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં, શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનમાં આપણે જોયું હશે કે કોઈ પણ આંદોલન, કોઈ પણ માંગણી માટે કોઈ પણ આંદોલન ગુજરાતની અંદર આપણને જોવા મળતું નથી. એ જ ગુજરાતનો વિકાસ, એ લોકોને એનો સંતોષ એમાંથી દેખાઈ રહ્યો છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.